જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે મિત્રો, આજનો વિડીયો જોયા પછી તમારા મગજમાં ક્યારેય ખોટા વિચાર કે નકામા વિચાર, જે વિચારો વાયુ કહીએ આપણે, એ નહીં આવે. ગેરંટી 100% ભાઈ. મિત્રો ધ્યાનથી સાંભળજો, જે કાંઈ પણ વાત કેવી છે, બરોબર છે, ઓવર થિંકિંગ વિશે વાત કરવી છે. હવે ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ. પહેલા શોર્ટમાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા આ વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી જે કોઈ લોકોને અથવા એના ધ્યાનમાં કોઈ હોય, બરોબર છે, આવા નકામા વિચાર વાયુ, ખોટા વિચાર આવ્યા રાખતા હોય, તો શું કરવું એ ખ્યાલ આવે. દરરોજ નવા બધા વિડીયો જોવા માટે રાઈટ સાઈડ જમણી બાજુ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, ઓવર થિંકિંગ એટલે શું, પહેલા એ સમજો. થિંકિંગ એટલે વિચાર, બરોબર. આપણે જે વિચારીએ એને થિંક કહેવાય, થિંકિંગ. ઓવર એટલે વધારે પડતું, ઓવર થઈ ગયું. એમાં કહીને આપણે ઓવર ઇટિંગ થઈ ગયું, વધુ પડતું ખવાઈ ગયું, કે પછી ઓવર ચલાઈ ગયું, ઓવર બોલાઈ ગયું, હસાઈ ગયું, બરોબર છે, ઓવર રિએક્ટ કરાઈ ગયું. એવી જ રીતે મિત્રો, ઓવર થિંકિંગ, વધારે પડતો વિચાર આવવો મગજની અંદર. હવે એને બંધ તો આપણાથી જો બધી વસ્તુ કરી શકીએ, વિચાર બંધ કેમ કરવા? ત્યાં તો કઈ દરવાજો કે તાળું ચાવી તો છે નહીં કે બંધ કરી દઉં ભાઈ, હાલો હવે શાંતિ, માથું નહીં દુખે. મિત્રો, માઇન્ડને એક લેવલ સુધી કહેવાય ને કે એ રીતે, એ લેવલ સુધી તમે શાંત કરી દો ને, ગૃહસ્થ જીવનમાં રહેતા એ લેવલ સુધી તમે શાંત કરી શકો કે તમારા મગજમાં કામ સિવાય વિચાર ન આવે. તમે નક્કી કરો કે હવે મારે સુવાનો સમય છે, બરોબર છે, ઓફિસેથી ઘરે આવી ગયો, બરોબર, કે પછી જોબ બિઝનેસમાંથી ઘરે આવી ગયો, તો ઘરે આવ્યા બાદ નકામા વિચાર નહીં, સુવા ટાઈમે નકામા વિચાર નહીં, શાંતિથી બસ ઝીરો થોટ, શૂન્ય અવકાશ. આ શક્ય છે મિત્રો, બધું થાય. હવે જો મોસ્ટ ઓફ લોકો બે વસ્તુ વિચારતા હોય, બરોબર છે, 99% લ્યો ને ભાઈ. એક તો જે વીતી ગયું છે એના વિશે વિચારશે, અને બીજું કે જે આવવાનું છે, બરોબર છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનમાં, પ્રેઝન્ટમાં 1% લોકો જશે કે જે પ્રેઝન્ટમાં જ જીવતા હોય, પ્રેઝન્ટની જ મોજ લેતા હોય ભાઈ. પણ મિત્રો, ખાસ સમજવા જેવી વાત છે, જો જે કાંઈ પણ ઘટના, બરોબર, સારી હોય કે ખરાબ ઘટના હોય, જે પાછળના સમયમાં, એટલે કે ભલે એક દિવસ થયો હોય, હાલો, પણ કહેવાય તો એ વયું ગયું ને, એ સમય તો વયો ગયો, પાછો નથી આવવાનો આખી જિંદગીમાં, ક્યારેય સમય નહીં આવે. હા, એ તારીખ આવશે, વાર આવશે, બરોબર છે, દિવસ આવશે, રાત આવશે, પણ એ સમય જે હતો તમારો, બરોબર, એ તો નથી આવવાનો ને. પછી મિત્રો, એના વિશે વિચારીને શું ફાયદો, મને એ કહો તમે. હા, વિચારીને જો પાછું આવી જતું હોય કે ચેન્જીસ લઈ આવી શકતા હોય, આપણે કઈ બદલાવ લઈ આવી શકતા હોય, તો બેસ્ટ છે, કરો. થશે એ કઈ નહીં થાય. વાત રહી ભવિષ્ય કાળની, બરોબર છે, ફ્યુચર વિશે આપણે વિચારીએ કે 2 દિવસ પછી મારે વાં જવાનું છે, જવાય તો સારું. ત્યાં જઈને શું વાત કરીશ, ઇન્ટરવ્યુ છે તો સક્સેસફુલ જશે કે નહીં જાય, અથવા તો કહેવાય કે ફરવા જવું છે તો એના માટેની તૈયારી કરીશ. શું તૈયારી કરું? હજી તો વર્ષની વાર છે ને, ત્યારે જોશું, હાલો ને, પણ કરવું શું મારે? એટલે A to Z મિત્રો વિચારો જે આવે ભવિષ્યના લીધે અને વર્તમાનના લીધે, બરોબર. હવે મિત્રો, 1 મિનિટ પછી, હું તો મિનિટ તો એક બાજુ, 1 સેકન્ડ પછી શું થવાનું છે કોઈને ખબર નથી, તો પછી ભવિષ્યની ચિંતા શું કામ કરવી જોઈએ? હા, ફ્યુચર છે, જવાબદારી હોય, બરોબર છે, કરિયર બનાવવાનું, એ બધા વિશે વિચારો, પણ એક લિમિટ સુધી, લિમિટની બહાર ન જાવ ક્યારેય ભાઈ, બધી બાબતમાં, બરોબર. A to Z હોય, ગમે તે હોય. હવે તિલક, મેં જે તિલક કરેલું છે, બરોબર છે, ચાંદલો કહીએ, તિલક કહીએ, મિત્રો, એ જરૂરથી બને તો કરો ભાઈ. એક એનર્જી મળશે મિત્રો, એક ઉર્જા છે ભાઈ. કોઈ તમને પૂછે કે તિલક છે, ચાંદલો કર્યો, તો મોસ્ટ ઓફ લોકો શું કહે? ભગવાનનું છે એટલે કર્યો છે, બરોબર. હા, સાચી વાત છે, ભગવાનનું છે, પણ મિત્રો એક એનર્જી, ઉર્જા પણ એનાથી મળે. આ વાત ખબર છે તમને? 100% સાચી વાત છે મિત્રો. એક ઉર્જા અલગ તમારા શરીરમાં ઓરો ફેલાઈ જાય જો તમે તિલક રેગ્યુલર કરો ને, તો ભાઈ હા, શક્તિ છે ભાઈ, બરોબર છે મિત્રો. મેં તો એવા લોકોને જોયા છે, અને એ સાધના પણ જોયેલી છે, કરેલી છે, સિદ્ધિ પણ ઘણા લોકો પાસે હોય છે, બરોબર છે, જે નોર્મલ રૂપમાં પણ હોય, ડેઈલી રૂટીનમાં જીવતા હોય ભાઈ, ગૃહસ્થ હોય, અને સિદ્ધ સાધુ સંતો તો જોયેલા જ છે, મળેલો જ છું ભાઈ, કે જે મિત્રો બુક હોય ને, ચોપડી, બરોબર છે, ગમે તે ચોપડી હોય, એ બુક ઉપર રાઈટ હેન્ડ, જમણો હાથ જે છે તે રાખી દે આવી રીતે,
અને મિત્રો આંખ બંધ કરે અથવા તો અનુક્રમણિકા જે હોય ને એ જોઈ લે અને આખી બુક જે છે ને 1 સેકન્ડમાં કે 1 મિનિટમાં વાંચી લેતા હોય. તમે કહેશો એવું કઈ રીતે થાય? કારણ કે એક ઉર્જાના લીધે, એમના ધ્યાનના અભ્યાસના લીધે, એનું 6th સેન્સ જે છે જાગૃત કરી લીધું હોય. બરોબર છે. 7 ચક્ર છે, એ ભલે 7 ચક્ર જાગૃત કરવા બહુ અઘરી વાત છે ભાઈ, પણ કહેવાય કે મેન્ટલી 7 ચક્રના જે ઉર્જાના પ્રભાવ છે ને એ ખુલી ગયા હોય. તમે કહેશો શું કહે છે ખબર નથી પડતી, પણ મિત્રો જો એ બધું કરવા માટે ધ્યાનમાં ઊંડું ઉતરવું પડે. આ પહેલી વાત. બરોબર છે. પણ ધ્યાનમાં ઊંડા ઉતરો એના કરતા હું તમને એ કહું ને કે ભાઈ દરરોજ તિલક ચાંદલો કરવાનું રાખો. તમે જોબ કરતા હોય તો નોકરીમાં કોણ ના પાડે યાર. ગવર્મેન્ટ જોબમાં હોય બરોબર તોય લોકો કરે છે, પ્રાઇવેટમાં કરે છે, બેંકમાં પણ લોકો કરે છે, પોલીસમાં પણ, આર્મીમાં પણ. મિત્રો એક અલગ જ ઉર્જા, શક્તિ, એનર્જી, ભગવાનના આશીર્વાદ, દયા, તાકાત મળે ભાઈ. તમે તિલક કરો ને તો એટલો બધો એનો પ્રભાવ છે ભાઈ. બરોબર છે. અને વાત કરીએ ઓવર થિંકિંગ, નકામા વિચારને દૂર કઈ રીતે કરવા એના વિશે, તો પહેલા તો તમારા મગજમાં છે ને વિચાર આવવા દો. જેટલા વિચાર આવે છે ને નકામા, આવવા દો. 2 દિવસ કાઢો, 4 દિવસ કાઢો, 5 દિવસ કાઢો, 10 દિવસ કાઢો, મહિનો કાઢો ભાઈ. મહિનો આવવા દો. તમને શું એનાથી લાભ મળ્યો હવે એ વિચારો. તમે નકામા વિચાર કરી લીધા, બરોબર મારે આમ થયું, 2 મહિના પછી આમ થવાનું છે, શું થશે શું નહીં થાય. મને કોકે દગો દઈ દીધો, અરે યાર જિંદગી મારી બગડી ગઈ હો ભાઈ, બહુ દુઃખ આપ્યું મને, ગમમાં હું ઉતરી ગયો. અરે સેડ સોંગ સાંભળવા પડશે મારે, મજા નહીં આવે, ક્યાંક જવું પડશે ફરવા ભાઈ, નોકરી મુકાઈ ગઈ, આમ થયું. અરે જે કાંઈ પણ હોય ભાઈ, A to Z એમાં બધું આવી ગયું. પાસ્ટ વિશે અથવા તો ફ્યુચર વિશે વિચારી લીધું, શું લાભ મળ્યો એ કયો. નથિંગ. કાંઈ લાભ કાંઈ મળ્યો? સમય બગડ્યો ને તમારો. બરોબર છે. હવે એ જ સમયે તમે પ્રેઝન્ટમાં મોજ લેતા હોત તો. તમને એક ઉદાહરણ આપું. મિત્રો એક વ્યક્તિ છે, બરોબર છે, એમના બધા મિત્રો જાય છે ફરવા માટે, ક્યાંક ભારતમાં જ પણ ક્યાંક દૂર દૂર, બરોબર, મહાબળેશ્વર છે કે પછી શિમલા મનાલી છે, ગમે તે જગ્યાએ A to Z લ્યો ને, જાય છે ફરવા. ઈ એક વ્યક્તિ સાથે નથી જઈ શકતો, પૈસાના પ્રોબ્લેમના લીધે કે પછી ગમે તે A to Z કઈ બીજા પ્રોબ્લેમના લીધે. હવે એને પછી એમના ફેમિલીની સાથે બીજી જગ્યાએ જવાનું થયું ફરવા માટે. હવે એનું મગજ હશે ત્યાં જે એના મિત્રો ફરે છે, બરોબર છે, માઇન્ડથી મેન્ટલી ત્યાં હશે, અને બોડી શરીરથી એના ઘર પરિવારના સભ્યો સાથે ફરતો હશે. એ આનંદ લઈ શકશે નહીં? ઈ પેલી જગ્યાની મજા લઈ શકે કે નહીં ઈ આ જગ્યાની મજા લઈ શકે? વચમાં ગુટવાયેલો રહેશે. જે આ કે હાલો આવી જાવ, હા મંદિર આવી ગયું, દર્શન કરો, આમ કરી જમી લ્યો, જમી લેશે, ગાડીમાં બેસી જાવ, જાણે એ માણસ નથી પૂતળું છે એવી હાલત થઈ જશે. એટલા જ માટે મિત્રો જે વધી ગયું છે એના વિશે નો વિચારો, જે આવવાનું છે એના વિશે નો વિચારો. કર્મ કરતા રહ્યો, પ્રેઝન્ટમાં જીવતા રહ્યો. કઈ ફાયદો નથી. ફાયદો હોય, લાભ હોય તો કરો ને યાર. શું હું તો ના ગયા, મને શું વાંધો હોય? વિચારો શું લાભ મળશે. મગજને સ્ટ્રેસ, ચિંતા, બરોબર છે, એન્ઝાઇટીનો મિનિંગ શું? એન્ઝાઇટીનો મિનિંગ શું કે જે અપકમિંગ ઇવેન્ટ છે, જે ઇવેન્ટ એટલે કે પ્રોગ્રામ, તમારી લાઈફમાં જે કંઈ પણ થવાનું છે એના વિશે અગાઉ તમે વિચાર કરો છો, ચિંતા કરો છો, બરોબર, જશે કે નહીં થાય, થશે કે નહીં થાય, શું ફાયદો એ વિચારીને. મિત્રો એને દૂર કઈ રીતે કરવું, હવે એ વાત કરીએ આપણે. તો સૌથી પહેલા તો રેગ્યુલર, નિયમિત રૂપે 5 કે 10 મિનિટ ધ્યાનમાં બેસવાનું આજથી જ શરૂ કરી દો. 5 કે 10 મિનિટ ધ્યાનમાં બેસવાનું શરૂ કરી દો. બરાબર છે. પછીની વાત કરીએ તો બને એટલું મૌન રાખો. પોતાને નકામું બોલવાનું બંધ રાખો. કારણ કે મિત્રો તમે જે બોલશો, તમે જે જોશો, એવી ઉર્જા તમને મળશે સામે. તમે આ વિડીયો જોવો છો, મારી વાત કરીએ કે ગમે તે બીજી વાત કરીએ, બરોબર, માની લ્યો તમે ગમે તે મંદિર છે, બરોબર, મહાદેવનું મંદિર છે, હનુમાનજીનું છે, એની આરતીનો વિડીયો યુટ્યુબ ઉપર તમે જોયો પ્લે કરીને, તો મિત્રો તમને માનસિક શાંતિ એ સમય, જેટલી વાર આરતી ચાલશે ને, મોબાઈલમાં જોતા હોય યુટ્યુબમાં, આ પણ અસર કરે છો ભાઈ. એટલો સમય તમને કહેવાય કે ઉર્જા શાંતિની મળશે.
જેવી આરતી પૂરી થઈ ગઈ બીજો વિડીયોમાં જશો ને સડનલી ઓચિંતાનું એમ થશે કે મજા નથી આવતી, કેમ આવું થાય? કારણ કે એ વાઇબ્રેશન, ઓરા, ઉર્જા જે છે ને ભાઈ મોબાઈલમાંથી પણ મળે, એટલે કે વિડીયોમાંથી મળે. કારણ કે તમારું માઇન્ડ મેન્ટલી તમે ત્યાં અટેચ હોય, હાર્ટ તમારું ત્યાં અટેચ હોય, બરોબર છે? તમે મારો વિડીયો જોવો છો, હવે મને ખબર નથી પણ આઈ હોપ, હું તો ખૂબ જ પૂજાપાઠ, મંત્ર જાપ, સાધના બધું કરેલું છે ને કરું પણ છું, બરોબર છે? એટલા માટે સારી જ વાઇબ આવતી હશે, પણ તમને ખ્યાલ હશે કારણ કે જે લોકો જોતા હોય એને ખબર હોય ને ભાઈ વિડીયો ચાલે છે, કેવું લાગે છે, બરોબર છે? જરૂરથી જણાવજો કમેન્ટમાં, મને પણ ખ્યાલ આવે ભાઈ, બરોબર? તો મિત્રો, નકામું વિચારવું નહીં. અને બીજી વાત કરીએ તો લોકો વિશે વિચારવાનું બંધ કરી દો. હવે હું અહીંયા બેઠો છું, વિડીયો બનાવું છું, બરોબર છે? ઉપર બેઠો છું અગાસી પર, જોઈ લ્યો છે. હવે સામેનું ઘર છે, બાજુનું ઘર છે, કોઈ આવશે જોશે તો કા હું વિડીયો સ્ટોપ કરી દઈશ, બરોબર છે? અને કા બોઈલે રાખીશ, એ તો જોશે જ ને. હવે એને કેવું લાગશે કે આ એકલો એકલો બેઠો બેઠો મોબાઈલની સામે માઇક લઈને બોલ કરે છે, એવું હું વિચારીશ કે આને કેવું લાગશે, એ મને ગાંડો કહેશે તો એ વિચારીને મને શું મળશે કે એને શું મળશે? ઓલરેડી એના વિચાર જેવા છે એ તો રહેશે જ, આપણે નહીં બદલી શકીએ. મિત્રો, એના કરતા બેટર છે કે આપણી મોજમાં રહ્યો. મલંગ કહેવાય કે એક ભાઈ આગ લગે ચાહે બસ્તી મેં, બાબા તો રહેતા મસ્તી મેં. ભાઈ એક કહેવાય ને કે એક સફળતાનો નશો, ભક્તિ, ભગવાનના ભજન, ભાઈ આહા, એના જેવી મોજ નથી ભાઈ, બરોબર છે? તમે ધાર્મિક કાર્ય કરો, આધ્યાત્મિક માર્ગમાં ઊંડા ઉતરો ધીમે ધીમે, બરોબર છે? મને કોઈએ પૂછ્યું હતું સાધના વિશે, હા એના વિશે હું ડિટેલમાં પછી વિડીયો બનાવીશ. પણ મિત્રો એક વાત કરો, મને ઘણા લોકો કહેતા હોય છે કમેન્ટ્સમાં, પ્રશ્ન પૂછતા હોય, મેસેજ આવતા હોય. એક ભાઈનો ઈમેલ પણ વચમાં આવ્યો હતો કે ગમે એમ કરીને મહિનામાં સાધના પૂરી કરવી છે હનુમાન દાદા, બરોબર છે? ભલે સીધી ન મળે તો કાંઈ નહીં, લાભ તો મળશે. પણ મિત્રો, એ ભાઈને મેં રિપ્લાય પણ આપ્યો, એવું નથી જવાબ દીધો, પણ સમજો તમે, એ ભાઈને પણ કહું છું ને બીજા લોકોને પણ કહું છું, મિત્રો, મહિનામાં એમ પૂરું ન થાય. અને તમે પૂરું કરવા માટે ફટાફટ પૂરી કરી લ્યો. બુક છે, સાધના, હવન, પૂજા પાઠ, ઘણું બધું હોય છે દાદાની સાધનામાં, બરોબર છે? બધી સાધનામાં. હવે પૂરું કરી લીધું, તમને લાભ મળી જાય? એમ ન મળે. પહેલી વાત, નિસ્વાર્થ ભાવે કરવું પડે, આ પહેલી વાત. એના નિયમ જે છે ફૂલ પાળવા પડે. હવે એ બધું વાત આપણે હું સ્પેશિયલ વિડીયોમાં બનાવીને કહીશ. પણ મિત્રો, અત્યારે એ કહું તમને કે બાળક જ્યારે જન્મે, જ્યારે બાળકનો જન્મ થાય, બરાબર, ત્યારે મિત્રો એ તરત તમે એને કહો દોડવા માંડે, જલ્દી દોડ, કીધું ને દોડ, એ દોડશે. દોડવાની વાત એક બાજુ રહી, ચાલી પણ નહીં શકે, ચાલવાની એક બાજુ રહી, ઊભું પણ નહીં રહી શકે મિત્રો, કારણ કે એનો હજી જન્મ થયો છે, બરોબર છે? ધીમે ધીમે આળોટશે, પછી બે પગે ધીમે ધીમે શીખશે ચાલવાનું, બરોબર છે? પછી ચાલવાનું શીખે, પછી દોડવાનું શીખે, પછી છલાંગ મારવાનું શીખે. મિત્રો, ડાયરેક્ટ તમે સાધના ઉપર જવું છે, બરોબર છે? મને વાંધો કોઈ નથી ભાઈ, પણ હું જે સ્ટેપ બાય સ્ટેપ પોતે એ રીતે આગળ વધ્યો, એ રીતે મેં એમાં એ લાઈનમાં હું જે આગળ ગયો, ઊંડો ઉતરો, એ તમને કહું છું ભાઈ, મિત્રો, બરોબર છે? પેલા ધ્યાનની પોઝિશનમાં જાઓ, ધ્યાનમાં ધીમે ધીમે ઊંડા ઉતરો, નામ જપમાં ઊંડા ઉતરો. તમે સાધના કરો એના 1 year 2 year 3 year અગાઉ, બરોબર, વધીને 4 વર્ષ, 3 કે 4 વર્ષ અગાઉ પ્રેક્ટિસ કરો શરીરની, બોડીને, કે સહન કરી શકશે. જો કરી શકે તો જ સાધના કરો. અને માઇન્ડ એક સ્ટ્રોંગ બનાવવું પડે, એના માટે મેન્ટલી સ્ટ્રોંગ થવું પડે ભાઈ, બરોબર છે? અડધું મૂકીને તમે કહી દો કઈ નથી થતું મારાથી, ભગવાન માફ કરજો, હા ચાલે, ભગવાન માફ કરે, એમના બધા બાળકો જ છીએ આપણે, કઈ એવું નુકસાન ન પહોંચાડે દાદા. પણ મિત્રો, બની ત્યાં સુધી પૂરું આખું કરી શકવાનું માઇન્ડ હોય, સહન શક્તિ હોય તો જ કરાય. અને એની એનર્જી પણ હાઈ હોય, ઉર્જા પણ હાઈ હોય, બરોબર છે? સહન થઈ જાય, પણ દાદાની દયા હોવી જોઈએ. મેઇન વસ્તુ દાદાની દયા, એમની કૃપા હોય તો સહન થઈ જાય ભાઈ. મને તો અનુભવે થયા છે ઘણી વાતો મેં વિડીયોમાં, અનુભવનો વિડીયો પણ એક બનાવેલો છે આજ મારી ચેનલમાં, ઘણા વિડીયો કીધા છે. અને સાધના ઉપર ફૂલ વાત કરું ને તો બહુ લોંગ વિડીયો બની જાય, બરોબર છે? એટલા માટે એકવાર નિરાતે બનાવશું વિડીયો. તો હાલના વિડીયોમાં અત્યારે વાત કરીએ ઓવર થિંકિંગ માટેની. તો મિત્રો,
નકામું નહીં વિચારવાનું, બરોબર છે. માઇન્ડને ટાઈમ ટુ ટાઈમ બ્રેક આપતું રહેવાનું, આરામ દેતું રહેવાનું, બરોબર છે. મગજને શાંત પાડવાનો, ધ્યાન કરો, બગીચો ગાર્ડન છે, ચાલવા માટે વયા જાઓ, રિલેક્સ રાખો બને એટલું મગજને, બરોબર છે. અને લોકોની વાતોમાં ધ્યાન ન આપો એટલે વિચાર વાયુ થઈ જાય બંધ. ભાઈ જ્યારે નકામા વિચાર આવે ત્યારે એક વસ્તુ વિચારવાની, એક વાત વિચારવાની કે હું જે કઈ વિચારું છું એનાથી સામેના વ્યક્તિને કે જેના વિશે વિચારું છું એમાં કોઈ ફરક પડશે? નથી પડવાનો. કઈ લાભ મળશે? નથી મળવાનો. બસ અહીંયાથી સ્ટોપ લાગી ગયું ભાઈ, બરોબર છે. અને બસ નિરંતર નામ જપ કરે રાખો, ભક્તિ કરો, બરોબર છે. પૂજા પાઠ મંત્રના જાપ કરો અને કર્મ કરે રાખો અને દાદાની ભક્તિ કરો. દાદા બધાને રાજી રાખે એ જ પ્રાર્થના સાથે એક જ વાત કહીશ, આ વિડીયોને ફટાફટ તમામ લોકો સુધી શેર કરી દેજો. વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા, જેથી એમને પણ માહિતી મળે, જાણકારી મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઇબ કરી દેજો. જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બટન છે. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટ, બધી માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને રાજી રાખે, મોજમાં રાખે એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ, રાધે રાધે. અને જોરથી બોલજો, કાષ્ટભંજન દેવની જય. જયો ગદાવાળા દાદાની મોજો ભાઈ.